આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી વીજ ડીપી અને લટકતા વીજ વાયરોના કારણે માનવના માથે મોત સમાન. આણંદ શહેરમાં એમજીવીસીએલ બેદરકારી માનવ જીવન સહિત અબોલા પશુઓ માટે ચોમાસા દરમિયાન જીવલેણ બને તેવી સંભાવના છે. આણંદ શહેરના સલાટિયા વિસ્તાર, ગંગદેવનગર, નાની ખોડિયાર વિસ્તાર, 100 ફૂટ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વીજ ડીપીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી છે. તેમજ નમી ગયેલા વીજ વાયરો સ્થાનિક રહીશોના માથે મોત બનીને ઝઝૂમી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર સરકારી ચોપડા પૂરતી જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદ પડતાની સાથે જ બત્તી ગુલ થઈ જાય છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલ માણેજવાલા સ્કૂલ નજીક ખુલ્લી ડીપીમાં વીજ કરંટ ઉતરતા 8 વર્ષના બાળક અને એક ગાયનું મોત ગત સપ્તાહે નીપજ્યું હતું. તેમ છતાં એમજીવીસીએલના નઘરોડ તંત્રની આંખ ઉઘડતી નથી. સરકારી બાબુ સરકારી જમાઈ બનીને રોફ જમાવતા ફરે છે, પરંતુ જનતાની જિંદગી સામે મંડરાઈ રહેલા મોત સમાન વીજ વાયરો કે વીજ ડીપીનું સમારકામ કરવાનો સમય તેમની પાસે ન હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 વખત પ્રી મોન્સૂન કામગીરી માટે મીટિંગ બોલાવીને અધિકારીને તાકીદ કર્યા હતા. તેમ છતાં એમજીવીસીએલના અધિકારી ખુરશીમાં બેઠા બેઠા વહીવટી કરીને સબ સલામતના બળગા ફૂંકી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી કર્મીઓ લાઇન ચેક કરવાની તસ્દી લીધી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે એમજીવીસીએલની મુલાકાત લઈને જનહિતને ધ્યાને રાખી કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. તેમ છતાં એમજીવીસીએલના કર્મચારીઓ કંઈ પડી ન હોય તેમ સબ સલામત સમજી બેસી ગયા છે. એટલે એકચ્યુઅલી આજે અમે બધા એન્જિનિયર્સ સાથે મિટિંગ રાખી હતી અને જે પણ પ્રશ્નો આવતા હોય છે જનરલી, તો એના માટે કઈ રીતે નિરાકરણ લાવી શકાય એની ચર્ચા કરવામાં આવી હતી. જનરલી લોકોની પ્રશ્નો ખાસ કરીને હોય છે કે અમારો કોઈ ફોન જનરલી પિકઅપ નથી થતો હતો. એટલે એમાં એવું હોય છે કે જો એક ફીડર ટ્રીપ થાય તો એમાં ઘણા બધા કન્ઝ્યુમર એક સાથે જ્યારે ફોન કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ ફોન એંગેજ આવતો હોય. એટલે હવે એક એમજીવીસીએલમાં વડોદરા ખાતે તમામ જિલ્લા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં 100થી વધારે લોકો બેસે છે અને એમાં એક નંબર છે 1800-233-2670. આ નંબર ઉપર જો કોલ કરવામાં આવશે તો એ કમ્પ્લેન રજિસ્ટર પણ થશે અને કન્ઝ્યુમરને પણ તેની જાણ થશે અને એ ઓનલાઈન જે કમ્પ્લેન છે એ એની ટીમ સાથે સંપર્ક કરીને પછી વધુમાં ઝડપથી નિરાકરણ આવે એનો પ્રયત્ન કરવામાં આવશે. એમાં આમ પણ સેફટી માટે બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપેલી જ છે, એટલે એવા કોઈ પણ પ્રકારના જો આવા ઇસ્યુઝ ધ્યાનમાં આવશે તો એનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું.